Good morning, friends. Let's start today's lecture. Today's lecture is all about માપનમાં અનિશ્ચિતતા. માપનમાં અનિશ્ચિતતા. તમને થશે માપનમાં અનિશ્ચિતતા ક્યારે આવે? બરાબર. તો ઘણા બધા એવા રસ્તાઓ છે વૈજ્ઞાનિક કારણોને કારણે કે જેમાં પરિણામ શક્ય તેટલી કક્ષાએ ચોકસાઈપૂર્વક મેળવી શકાતું નથી. એટલે આ માટે કેટલાક વૈજ્ઞાનિક સંકેત દર્શાવવામાં આવ્યા છે. કયા સંકેત દર્શાવવામાં આવ્યા છે? વૈજ્ઞાનિક સંકેત. વૈજ્ઞાનિક સંકેત દર્શાવવામાં આવે છે. આ વૈજ્ઞાનિક સંકેત શું છે હું તમને સમજાવું. વૈજ્ઞાનિક સંકેત એટલે એનો મતલબ એવો થશે કે તમે જાણો છો એમ કે ધારો કે હું તમને એવું કહું કે મારી ઊંચાઈ કેટલી છે. હું તમને એવું કહું કે મારી ઊંચાઈ જે છે ને એ 0.0000004 મીટર છે. તમારે બોલતા કેટલી વાર લાગે? મારી ઊંચાઈ આટલી છે. બરાબર. તો આને વૈજ્ઞાનિક સંકેત એટલે કે ઇંગ્લિશમાં એને સાયન્ટિફિક નોટેશનથી દર્શાવાય. સાયન્ટિફિક નોટેશન એટલે કે વૈજ્ઞાનિક સંકેત દ્વારા આને કઈ રીતના દર્શાવાય? આ પોઈન્ટ છે એને તમારે કઈ બાજુ લઈ જવાનો છે? કઈ બાજુ લઈ જવાનું છે? જમણી બાજુ લઈ જવો પડશે. 1 2 3 4 5 અને 6. આ પોઈન્ટને 6 જગ્યાએ ખસેડવો પડશે. કેટલી જગ્યાએ ખસેડવો પડશે? 6 જગ્યાએ. તો 6 જગ્યાએ ખસેડો તો 4 ગુણ્યા 10 શું થશે? જો પોઈન્ટને જમણી બાજુ ખસેડો તો શું થશે? હંમેશા માઇનસ થશે. કેટલા ખસેડ્યા? 1 2 3 4 5 અને 6. 10⁻6 મીટર. વૈજ્ઞાનિક સંકેત દ્વારા આને આવી રીતના દર્શાવવામાં આવે. હું એવું કહીશું કે મારી હાઈટ 4 × 10⁻6 મીટર છે. એવું કહેવાય? 0.0000004 મીટર છે. સમજાય? એટલે આને વૈજ્ઞાનિક સંકેત દ્વારા દર્શાવાય. એટલે આ એક રૂલ યાદ રાખવાનો કે જ્યારે જમણી બાજુ ખસો ત્યારે માઇનસ થાય. શું થાય? માઇનસ. અને જ્યારે ડાબી બાજુ ખસો ત્યારે પ્લસ થાય. શું થાય? પ્લસ. પોઈન્ટ, કોની વાત કરું છું? પોઈન્ટ જ્યારે જમણી બાજુ ખસે ત્યારે માઇનસ અને ડાબી બાજુ ખસે ત્યારે પ્લસ. બરાબર. પછી હું એવું કહું કે અહીંયાથી અમેરિકા 9ની પાછળ કેટલા મીંડા? 1 2 3 4 5 6 7 કિલોમીટર છે. પછી 0.0 કર્યું છે, કિલોમીટર છે. તો આવું બોલવાનું સારું લાગે? તો એની જગ્યાએ આપણે શું કહી શકીએ? આ પોઈન્ટને આપણે 9 પાસે લઈ લઈએ. આ પોઈન્ટ છે અહીંયા 9 પાસે લઈએ. 1 2 3 4 5 6 7 7 પોઈન્ટ ખસેડીએ પોઈન્ટને તો શું થાય? 9.0 ગુણ્યા 10ની કેટલી ઘાત થાય? 10ની કેટલી ઘાત થાય? જેટલા પોઈન્ટ ખસેડ્યા એટલા. 10ની ઘાત થશે 7. 9 ગુણ્યા 10⁻7 ઘાત કિલોમીટર અહીંયાથી અમેરિકા છે. એટલે જમણી બાજુ ખસેડો તો શું થાય? માઇનસ. અને ડાબી બાજુ ખસેડો, આપણે ડાબી બાજુ ખસ્યા ને, આ જમણી બાજુ ખસ્યા હતા. એરોની સાઇન ખાસ ધ્યાન રાખવાની. કઈ બાજુ ખસો છો એ પ્રમાણે પ્લસ ઓર માઇનસ થાય. બરાબર. ચલો હજુ આપણે એક ઉદાહરણ લઈએ. 942.65 ગુણ્યા 10⁻4 ઘાત. હવે આવું છે. હવે આ જે પોઈન્ટ છે એને કઈ બાજુ ખસેડવાનો છે? 1 અને 2 એટલે આ બાજુ ખસેડવાનો છે. બરાબર. પોઈન્ટને ડાબી બાજુ ખસેડવાનો છે. તો ડાબી બાજુ ખસેડો એટલે શું થાય? 1 અને 2 જ પોઈન્ટ ખસે છે એટલે 9.4265. પોઈન્ટ ડાબી બાજુ 2 પોઈન્ટ ખસે એટલે પોઈન્ટ જો 2 ડાબી બાજુ ખસે તો મેં તમને કહ્યું એમ શું થાય? સમેશન. એટલે સમેશન શું થશે? 10⁴. અને કેટલું સમેશન થાય? 1 અને 2 એટલે 4 + 2. બરાબર. તો શું થશે? 9.4265 × 10⁶. બરાબર. એટલે આવી રીતે તમે તમારા દાખલાઓમાં કરી શકો. હજુ એક એક્ઝામ્પલ લઈએ. 0.0096 × 10⁻⁻4 આવું છે. હવે પોઈન્ટને ક્યાં ખસેડવાનો છે? પોઈન્ટને 9 પાસે લાવવાનો છે એટલે 1 2 અને 3 સુધી લઈ ખસાડવાનું છે.
એટલે 1 2 અને 3 સુધી જાય એટલે 9.6 ઇન્ટુ કઈ બાજુ ખસે આપણે જમણી બાજુ ખસે જમણી બાજુ થાય ખસો એટલે શું આવે માઇનસ તો શું થશે 10⁻⁻4 તો હતું જ અને કેટલા પોઈન્ટ ખસે 1 2 અને 3 તો શું થશે -3 એટલે થશે 9.6 ઇન્ટુ 10⁻⁻7 ઓકે તો આ વાત થઈ શેની વાત થઈ વૈજ્ઞાનિક સંકેતની વાત થઈ ઓકે હવે આપણે જોઈએ ગુણાકારમાં શું થાય છે ગુણાકારની પણ પદ્ધતિ છે આની ચાલો જોઈએ એટલે હું તમને સમજાવું એટલે સમજાશે તમને ગુણાકારની પદ્ધતિ ચલો ગુણાકારમાં કેવી રીતના કરીશું ધ્યાન રાખજો કે આપણને કંઈક આપ્યું છે આવું 5.6 ઇન્ટુ 10⁵ ઇન્ટુ 6.9 ઇન્ટુ 10⁸ બરાબર આનો ગુણાકાર કરવાનો છે ઓકે તો શું કરીશું પહેલાં તો છે ને ગુણાકારની વાત આવે ત્યારે 10ની ઘાતવાળા હોય એને એક સાથે લઈ લેવાના 10ની ઘાતવાળા હોય એને એક સાથે ગુણાકારમાં લઈ લેવાના બરાબર જેમ કે અહીંયા 5.6 છે અને 6.9 છે તો આ બંનેને પહેલાં એક જગ્યાએ લઈ લઈએ 5.6 અને 6.9 ગુણ્યા શું કરવાનું 10⁵ અને 10⁸ છે તો એને એક સાથે લખી દેવાના 10⁵ અને 10⁸ ઓકે સો 5.6 ઇન્ટુ 6.9 આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ અને આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ આનું મલ્ટિપ્લિકેશન તમે કઈ રીતે કરી શકો આજે ને આજે કેલ્ક્યુલેટર ખાસ લઈ લેજો સ્ટેશનરીમાંથી ને ના હોય તો આજે મોબાઈલમાં કરજો પણ આજે કેલ્ક્યુલેટર ખાસ લઈ લેવાનું હવે તમારે 11 બારમાં કેલ્ક્યુલેટરથી જ બધું કરવાનું એટલે તમારે કેલ્ક્યુલેટરમાં ગુણવા કરવાનું 5.6 ગુણ્યા 6.9 કરવાનો એટલે આન્સર આવશે 38.64 તમારા મોબાઈલમાં કરજો કેલ્ક્યુલેટર હોય તો બરાબર અને ગુણ્યા અત્યારે શું છે 10ની 5 ઘાત અને 10ની 8 ઘાત તો આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય 5 + 8 બરાબર 5 + 8 થશે કારણ કે 10ની ઘાત કેવી છે સરખી ને સરખી છે હવે 10ની નીચે જો 10નો બેઝ સેમ હોય તો ઘાતાંકનો સરવાળો થાય એટલે અહીંયા 5 છે અને અહીંયા 8 છે એટલે 5 + 8 થાય બરાબર એટલે ચાલો આગળ કરીએ 38.64 ગુણ્યા 5 + 8 એટલે 10ની શું થશે 13 ઘાત થશે બરાબર હવે આ પોઈન્ટ જે છે એ આગળ શિફ્ટ કરો પોઈન્ટ જે છે જે આગળ શિફ્ટ કરો તો થશે 3.864 આ પોઈન્ટ આગળ શિફ્ટ કરો એટલે 3.864 ઇન્ટુ 10 શું થશે 10 થશે 14 બરાબર એટલે આને કહેવામાં આવે છે ગુણાકારની પદ્ધતિ કઈ પદ્ધતિ કહેવામાં આવે છે ગુણાકારની પદ્ધતિ બરાબર ચાલો હવે આપણે આગળ જઈએ એમાં આપણે જોઈએ ભાગાકાર શું જોઈએ ભાગાકારમાં જોઈશું ડિવિઝન ચલો હવે ડિવિઝનમાં આપણે જોવા જઈએ તો કઈ રીતે કરીશું ડિવિઝનમાં ધારો કે ભાગાકાર આપણે કરવાનો હોય 2.7 ગુણ્યા 10ની -3 ઘાત અને નીચે છે 5.5 ગુણ્યા 10ની 4 ઘાત આવી રીતે કંઈક આપણને આપ્યું છે બરાબર તો ભાગાકાર કઈ રીતે કરીશું આનો ભાગાકાર કરવા માટે આપણે જાણીએ છીએ શું કરવું પડશે 2.7 ભાગ્યા 5.5 કરવું પડશે પહેલું કામ તો આ કરવું પડશે 2.7 ભાગ્યા 5.5 ગુણ્યા 10ની કેટલી ઘાત છે -3 અને નીચે 10ની કેટલી ઘાત છે 4 ઘાત છે આવી રીતના છૂટું પાડી શકીએ આપણે બરાબર હવે 2.7 અને 5.5 ને કેલ્ક્યુલેટરમાં કરો એટલે તમારો જવાબ આવશે 0.4909 આ જવાબ આવશે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે બરાબર અને હવે અહીંયા સમજજો આ 4 ઘાત ઉપર જાય તો શું થઈ જાય માઇનસ એટલે અહીંયા -3 તો હતું પણ નીચેથી જ્યારે ઘાત ઉપર જાય તો શું થઈ જાય માઇનસ સો 0.4909
4,909 ગુણ્યા 10ની શું થશે -3 ને -4 એટલે -7 ઘાત થશે. બરાબર. હવે પોઈન્ટ અહીંયા છે, ક્યાં ખસેડવાનો આપણે? આ બાજુ ખસેડવાનો. જમણી બાજુ કરો એટલે શું થાય? માઇનસ થાય. ભૂલવાનું નહીં, આ ખાસ આ સૂત્ર યાદ રાખવાનું. જમણી બાજુ કરો તો માઇનસ અને ડાબી બાજુ કરો તો પ્લસ પોઈન્ટ. હા, આ સૂત્ર યાદ રાખજો તો વાંધો નહીં આવે. ચાલો હવે આપણે આગળ જઈએ એટલે આપણને ખબર પડશે કે 4.909 પોઈન્ટ તમે આ બાજુ ખસેડ્યો તો હવે શું થશે? હવે પોઈન્ટ જો આ બાજુ ખસેડ્યો તો માઇનસ થાય એટલે 10⁻⁻7 -1. બરાબર. એટલે શું થશે? 4.9 ગુણ્યા 10⁻8. બરાબર. તો આ થયું શેનું? ભાગાકારનું થયું. આઈડિયા આવે છે? ચાલો હવે આપણે આગળ વધીએ. ગુણાકાર ભાગાકાર કર્યું, સરવાળા બાદબાકી બાકી ને? ચાલો સરવાળા બાદબાકી જોઈએ. ચાલો હવે આપણે જોઈએ સરવાળા બાદબાકી. એ ખૂબ અગત્યનું છે અને થોડું ટફ છે. ટફ એટલે સમજવામાં ટફ છે, બાકી જો તમને સમજાઈ ગયું તો પછી ઇઝી લાગશે. ચાલો જોવો જોઈએ. સરવાળા અને બાદબાકી. સરવાળા અને બાદબાકી. બરાબર. ચલો સરવાળા અને બાદબાકીમાં જોઈએ તો પહેલું છે 6.65 ઇન્ટુ 10⁻4 અને બીજું છે 8.95 ઇન્ટુ 10⁻3. આવી રીતના કંઈક છે. બરાબર. ચાલો તો હવે પહેલાં આપણે જોઈએ કે સરવાળો કરવો હોય તો પેલું ગુણાકારમાં નથી કે આનું આની સાથે કરી દે, એવું ના થાય. સરવાળો કરતી વખતે એક રૂલ્સ ખાસ ધ્યાન રાખવાનો, 10ની ઘાતાંક સરખી જ હોવી જોઈએ. 10ની ઘાતાંક કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો અહીંયા તમે જાણીએ છીએ કે 10ની ઘાતાંક કેટલી છે? 6.65 ઇન્ટુ 10⁻4 છે. અને અહીંયા જુઓ 10ની ઘાતાંક કેટલી છે? 10ની ઘાતાંક કેટલી છે? અહીંયા જુઓ 3 છે. હવે અહીંયા 4 છે ને અહીંયા 3 છે, તો 3ની શું કરવી પડે? 4 કરવી પડે, કારણ કે ઘાતાંક સરખી જોશે સરવાળા બાદબાકીમાં. તો આ 10ની 3 ઘાતાંકને આપણે શું કરવી પડશે? 4 કરવી પડશે. તો જેના માટે પોઈન્ટને ક્યાં શિફ્ટ કરવો પડશે? આગળ શિફ્ટ કરવો પડશે. એટલે પોઈન્ટને જરાક આપણે આગળ શિફ્ટ કરી દઈએ તો શું થાય? 0.895. ડાબી બાજુ પોઈન્ટ ખસે તો ઘાતાંકમાં શું થાય? સરવાળો. યાદ કરો આપણો રૂલ્સ. સમજાયું? આ સ્ટેપ ખૂબ અગત્યનું છે સરવાળા કરતી વખતે. જો ના સમજાયું તો પાછું એકવાર જોજો એટલે તમને સમજાશે. બરાબર. ચાલો હવે આગળ વધીએ એટલે ખબર પડશે કે હવે 10ની 4 ઘાત તો સેમ છે, તો એને કોમન કાઢી લો. 10ની 4 ઘાતને સેમ છે એટલે કોમન કાઢી લો. તો વધશે શું? 6. અહીંયા ગુણાકાર હવે થઈ જશે કારણ કે આ આખું કોમન જતું રહ્યું હોય પદ, એટલે 6.65 પ્લસ 0.895. આનો તમે સરવાળો તમારી જાતે પેલામાં કરી લેજો કેલ્ક્યુલેટરમાં, એટલે આવશે 7.545 ગુણ્યા 10ની 4 ઘાત. આનો સરવાળો આટલો આવશે. બરાબર. તો આ થઈ સરવાળાની વાત. હવે ચલો બાદબાકી વિશે જોઈએ કે બાદબાકી કઈ રીતે કરીશું. 2.5 ઇન્ટુ 10⁻² છે માઇનસ 4.8 ઇન્ટુ 10⁻3. આવી રીતનું આપ્યું છે. બરાબર. ચાલો હવે આપણે શું કરવાનું છે? આપણે જાણીએ છીએ કે -2 છે, આ -3 -2 કરવાનું છે. બરાબર. ચાલો તો શું કરવું પડશે? જોજો. 2.5 ઇન્ટુ 10⁻² આ ફિક્સ છે. હવે -3 જે છે એને આપણે શું કરવાનું છે? -2. એટલે આ સંખ્યા રેખા પર તમે જાણો છો -3 -2 -1 0 1 2 -4. એટલે -3 છે એ નાનો છે અને -2 મોટો છે. બરાબર. સમજાય છે? એટલે આમાં તમારે આ પોઈન્ટને કઈ બાજુ ખસેડવો પડશે? ડાબી બાજુ, જેનાથી -3 +1 થાય. કારણ કે આપણે ડાબી બાજુ ખસીએ તો જ +1 થશે અને -2 આવશે. એટલે શું કરવું પડશે? 0.48 ઇન્ટુ 10⁻³ +1. સમજાય છે? જો ના સમજાય તો 1-2 વાર જોજો. હા, આ થોડું સરવાળા બાદબાકીનું અઘરું છે. 2.5 - 10⁻5 માઇનસ 0.48 ઇન્ટુ 10⁻².
સમજાય? ચલો હવે 10⁻² અને 10⁻² કોમન લઈએ તો 10⁻² કોમન નીકળી જશે, એટલે થશે શું? 2.5 માઇનસ 0.48 ઇન્ટુ 10⁻². હવે આ બંનેની બાદબાકી કરો તો તમને શું મળશે? 2.02 ગુણ્યા 10⁻². બરાબર, તો આ મળશે એનો આન્સર. ઓકે, તો આ થયું સરવાળા બાદબાકીના નિયમો. હવે બીજા થોડા અગત્યના નિયમો છે. અગત્યના નિયમો એટલે કઈ રીતે એ રિલેટેડના જે માપનના એકમો છે એ કઈ રીતે બદલાતા હોય છે. તો એક પ્રશ્ન તમારી ચોપડીમાં એવી રીતના આપ્યો છે કે ધાતુનો એક ટુકડો 3 ઇંચ છે તો તેની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી? શેમાં? સેન્ટીમીટરમાં કેટલી થાય? આવો એક પ્રશ્ન છે કે ભાઈ ધાતુનો એક ટુકડો 3 ઇંચ જેટલી એની લંબાઈ છે તો સેન્ટીમીટરમાં એની લંબાઈ કેટલી થશે? તો હવે આપણે જોઈએ કે 1 ઇંચ એટલે કેટલું થાય? 1 ઇંચ એટલે કેટલું થાય? 2.54 સેન્ટીમીટર થાય. 1 ઇંચ ઇઝ ઇક્વલ ટુ 2.54 સેન્ટીમીટર થાય. તો આપણી પાસે કેટલા ઇંચ છે? આપણી પાસે કેટલા ઇંચ છે? 3 ઇંચ છે. જો 1 ઇંચ બરાબર, ઇંચ એટલે તમે અહીંયા ઇંચ પણ લખી શકો, મેં ઇંગ્લિશમાં લખ્યું છે પણ ઇંચ ખરેખર આવી રીતના લખાતું હોય છે, તમારી ઈચ્છા, તમે કેવી રીતના બી લખો. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. હવે 83 મૂકતા હતા, યાદ કરો. તો 3 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર? તો આનો ક્રોસ ગુણાકાર થાય ને 1 નીચે જાય એટલે શું થાય? 3 ગુણ્યા 2.54 ભાગ્યા 1. તો આન્સર શું આવશે? 7.62 સેન્ટીમીટર. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ કે હાઉ મેની એટલે તમારે ગુજરાતીમાં જો હું લખું તો 2 દિવસની સેકન્ડ્સ એટલે કે સેકન્ડ કેટલી થાય? 2 દિવસમાં કેટલી સેકન્ડ હોય? આવું તમને ભૂલમાં કોઈ પૂછી લે તમે કેટલી કહેશો? હા, ગણવા ના બેસતા. ચાલો જોઈએ કેટલા 2 દિવસની સેકન્ડ થાય, સમજજો. હવે તમે જાણો છો, શું જાણો છો કે એક દિવસના કલાક કેટલા? 24 કલાક, 24 અવર. બરાબર. 24 અવરની મિનિટ કેટલી? તો કે ભાઈ 24 ઇન્ટુ 60 મિનિટ. બરાબર. અને સેકન્ડ કેટલી? તો કે ભાઈ 24 ઇન્ટુ 60 કરો ત્યારે એની સેકન્ડ આવે. તો આ એક દિવસની આ વાત છે. તો આપણે કેટલા દિવસ છે? 2 દિવસ છે. તો 2 દિવસમાં કેટલું થાય? 83 મૂકી દીધી. બરાબર. તો શું થશે? 2 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 ને છેલ્લે 1 ક્યાં જાય? નીચે જાય. બરાબર. તો આનો આન્સર તમે ગણશો તો શું આવશે? 1 લાખ. કેલ્ક્યુલેટરમાં ગણજો. 1,72,800 સેકન્ડ. ઓકે, તો 2 દિવસની આટલી સેકન્ડ થાય. સમજાય છે? ચલો, તો આજે આપણે આ જે છે પરમાણ્વીય સિદ્ધાંતમાં ખાસ સાયન્ટિફિક નોટેશન ને એ માટે જોયું. હવે થોડા આપણે અગત્યના સિદ્ધાંતો જોઈશું. બરાબર. તો ચલો લેક્ચર 2 આવશે હવે.